તો હર મહાદેવ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. કાલ રાતે અહીંયા બહારથી ઉતરી નાખી સુવાનો ટ્રાય કર્યો 2-3 જગ્યાએ, પણ બધે જ કીડીઓ કરતી હતી. તો પછી કંટાળીને રાત્રે 12 વાગે ટેન્ટ નાખો એવું જોઈ લો. અહીંયા સુયા હતા પણ ઊંઘ જ ના આવે, કીડીઓ હતી. ના છે આશ્રમ. આપણે આજે આજની યાત્રાની શરૂઆત કરી દીધી છે. અહીંથી જવાનું છે રાધનપુર. લગભગ 40 કે 42 કિલોમીટર જેટલું થાય છે રાધનપુર. સવારે અહીંયા જ મંદિરમાં ચા પી લીધી છે, નીકળી ગયા. હવે થોડી વાર અહીં ક્યાંક મળશે તો નાસ્તો કરીશું. ભાઈ આજે લગભગ રાધનપુર પહોંચી જઈએ. અહીંયા એક હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં આવ્યા છે. થોડી વાર આરામ કરીએ પછી આગળ નીકળીએ. રાધનપુર પહોંચવા આવ્યા છે. 10 કિલોમીટર જેટલું બાકી છે રાધનપુર આટલેથી. જોઈએ રાધનપુર જઈને થોડી વાર બપોરે આરામ કરશું, જમીન પછી સાંજે મોડા નીકળીએ. અને રાધનપુરની અંદર આવી ગયા છે. લગભગ 2 કિલોમીટર જેટલું બાકી છે. જઈને અંદર જઈને ક્યાંક હવે નાસ્તો કરીએ. સાયકલની દુકાન શોધવી પડશે, ક્યાંક પંપ લેવો પડશે. પંપ તૂટી ગયો છે એટલે પાછલામાં ચેક કરાવી દઈએ કે હવા એમાં કેમ રહેતી નહીં. ગરમી તો આજે બહુ છે. પંચર પકડ કરતું હવા જતી રહેતી. ટ્યુબ બદલાવાની છે. હવે નવી ટ્યુબ બદલાવીએ. જોઈએ લગભગ 300-400 તો થશે જ ખર્ચો. પંપ ખરાબ થઈ ગયો છે પાછો. શું નામ તારું? આમ એકલવ્ય. તો એકલવ્ય રસ્તો બતાવે છે. હવે રાધનપુરની અંદર એક ભાઈ મળ્યા છે. એમનું નામ છે પ્રકાશભાઈ રાવલ. મોટી મીપડી ગામનો વ્યક્તિ છું. ભાઈને મેં રાધનપુર 4 રસ્તા જોડે પાછળ એમની સાયકલની અંદર બોર્ડ જોયું 12 જ્યોતિર્લિંગ ધામની યાત્રાનું. તો પછી તરત જ મને એક લાગણી, આજે સોમવારનો દિવસ છે એટલે મેં ભાઈને કીધું કે ચલો આજ મને થોડી સેવાનો લાભ આપો. એટલે હું એમને અહીંયા હોટલે જમવા લઈને આવેલો છું. અને ભગવાન શિવને દેવાધિદેવ મહાદેવને હું પ્રાર્થના કરું છું કે ભાઈની 12 જ્યોતિર્લિંગની યાત્રા સંપૂર્ણપણે કોઈ પણ તકલીફ પડ્યા વગર એમની સંપૂર્ણ યાત્રા પૂર્ણ થાય એ હું ભગવાન દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરું છું. અને ભાઈને શક્તિ આપે અને 12 જ્યોતિર્લિંગ દર્શન કરી અને સુરક્ષિત ઘરે પાછા ફરે એવી હું એમને શુભકામનાઓ પાઠવું. તો આજે જમવાનું એમના તરફથી છે. આપણને રસ્તામાં મળ્યા હતા અને અહીંયા લઈને આવ્યા જમવા. હર હર મહાદેવ. તો રાધનપુરથી નીકળ્યા અને લગભગ થરા આવી ગયા છે. આપણે રાધનપુર સાયકલ એક્સચેન્જ કરાવી દીધી. આ થરાનું બજાર છે. કંઈ રહેવાનું કંઈક ઠેકાણું કરવું પડશે. લગભગ અહીંયા તો કોઈને એવું આશ્રમ કે મંદિર કંઈ છે નહીં. તો પણ જોઈએ, આગળ જઈને પૂછીએ. નહીં ત્યાં પેટ્રોલ પંપોનું પૂછવું પડશે. થરાથી થોડા આગળ આવી ગયા છે. ત્યાં વડા કરીને એક ગામ છે. ત્યાં જોગણી માનું મંદિર છે. ત્યાં રોકાયા છે અત્યારે. લગભગ
એમને પૂછ્યું તો એમને કીધું હા રોકાઈ જાઓ. તો જોઈ લો, આ છે મંદિર, ચોકડીમાંનું મંદિર છે. અહીંયા છે મહાદેવ. તો રાત્રે મંદિરમાં રોકાયા છે અને જમવાનું આપ્યું છે. જોઈ લો, ગવાર છે, રોટલી છે, છાશ. તો રાત્રે અહીંયા મંદિરની અંદર રોકાયા હતા. સાયકલ તૈયાર કરી હવે જઈએ, નીકળીએ. તો હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ મિત્રો. તો કાલે રાત્રે આપણે એક મંદિરની અંદર રોકાઈ ગયા હતા. ત્યાં મસ્ત સુવા માટેની જગ્યા મળી ગઈ હતી. તો વહેલા ચાર્જિંગને એવું કરી દીધું 5 વાગે ઉઠીને અને 6 વાગે નીકળી ગયા છે. હજી ચા નાસ્તો કર્યો નહીં. ટી શર્ટ એ 3 દિવસથી ધોઈને એની એ પહેરું છું. સવારે રાત્રે સૂકવી દઉં, સવારે પહેરી લઉં. કારણ કે બધી હાફ બોયની છે ને, તો એમાં તડકો વધારે લાગે છે, એટલે એક જ ટી શર્ટ પહેરવી પડે છે. તો યાત્રાની શરૂઆત કરી દીધી છે. આજે લગભગ આપણે ડીસા સુધી જવાનું છે. ડીસા અહીંથી 51 કિલોમીટર જેવું થાય છે. સિહોરી લગભગ 8 કિલોમીટર જેવું બાકી છે. જોઈએ સિહોરી જઈને થોડી વાર આરામ. આમાં બધો સામાન આગળ આવી ગયો ને અડધો પાછળ મહેનત થઈ ગયો છે, એટલે બેલેન્સ થઈ જાય છે સામાનું. પહેલાંમાં શું કે બધો પાછળ જ મૂકવો પડતો હતો, પણ આમાં બેલેન્સ થઈ જાય. આ થોડો આગળ આવી જાય 1-2, એટલે સિહોરીથી થોડા આગળ નીકળી ગયા છે. સિહોરીમાં પણ એટલી બધી દુકાનો કંઈ ખુલ્લી નથી અત્યારે. વહેલા ત્યાંથી આગળ નીકળી ગયા, ડીસા બાજુ જઈએ. પછી એક હોટલમાં આવી ગયા છે. હવે નાસ્તો કરી આલુ પરોઠા મંગાવ્યા છે અત્યારે, અને ચા પીને આગળ નીકળીએ. હોટલ છે. વહેલા નાસ્તો તો કરવો જ પડે, ને તો પછી વધારે ચલાવી ના કાંઈ. તો આલુ પરોઠા મંગાવી લીધા છે, ખાઈને પછી નીકળીએ. આજે લગભગ આપણે ડીસા જઈશું. ડીસા સુધી જઈશું. ડીસા 51 કિલોમીટર થાય છે, તો ત્યાં સુધી જવા દઈશું. શાંતિ બસ 10-10:30 સુધી ચલાવીશું. પછી એના પછી રેસ્ટ જ લઈશું. કાલે તો લગભગ 7 વાગ્યા સુધી જગ્યા સુધી ત્યારે મળી હતી, એટલે આજે થોડા વહેલા આવી ગયા છે લગભગ. અરમાન ભાઈ મળી ગયા છે. અહીંયા કયું ગામ છે આલી? ખોડલા. તો ખોડલા કરીને ગામે પહોંચી ગયા છે. અહીંયા અને થોડી વાર સાયકલ ઊભી રાખી ગયા. ભાઈ મળ્યા છે અરમાન. કયામાં ભણવાનું? 8મામાં. વેકેશન છે ને આગળ? આગળ કયું આવશે હવે ગામ? સિહોરી પાછળ ના આગળ દિયોદર કે ડીસા? ડીસા અને દિયોદર જોડે છે. તો બિલડી લગભગ 15 થી 20 કિલોમીટર જે 15 આજુબાજુ બાકી હશે. જો આમ સીધા જાય તો ઉદયપુર. આ બાજુ તમને બધા ખેતરો ભરેલા લાગશે. જો બધા ખેતરોમાં કંઈક ને કંઈક વાવેતર. આ બાજુ બાજરીનું વાવેતર વધારે થાય છે. જે ખેતરમાં જુઓ તમને બાજરી તો જોવા મળશે દર 2-3 ખેતરે. જો આ બાજુ પણ છે, બાજરી છે, મગફળી છે. હોટલ વસંતની અંદર આવી ગયા. એક ગુજરાતી થાળી મંગાવી લીધી છે અત્યારે. લગભગ 120 રૂપિયા પ્રાઇસ છે. જોઈ લો. થોડો આરામ કરી લીધો. હવે ડીસા પહોંચી ગયા. લગભગ 4:30 થવા આવ્યા છે અને ડીસા પહોંચી ગયા. જોઈ લો. જમણી બાજુનો રસ્તો ડીસા સિટીમાં જાય. આપણે ધાનેરા બાજુ જવાનું છે. તો આજે લગભગ 71 કે 72 કિલોમીટર કાપી દીધું છે. બપોરે થોડો આરામ કરીને નીકળ્યા હતા. અત્યારે જગ્યાએ આવી ગયા છે. રાજસ્થાન બાજુનો હાઈવે ચાલુ થઈ ગયો છે. હવે અહીંયાથી રાજસ્થાન લગભગ 21 કિલોમીટર હશે. પાંથાવાળા કરીને એક ગામ છે, લગભગ 10 કિલોમીટર. જોઈએ ત્યાં આજુબાજુ કંઈ સ્ટે થાય. ફાઇનલી આ ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ છે, ત્યાં રોકાવા દીધા છે. હવે જમવા જઈએ છીએ. હવે થોડી લાઇટો દેખાય છે.
ત્યાં જોઈએ, જમવાનું પૂછીને જમવાનું કરીએ, પછી ટેન્ટ લગાવવાની પરમિશન આપી દીધી છે. કુચાવાડા કરીને એક જગ્યા છે, ત્યાં પેટ્રોલ પંપ પર રોકાયા છે. હવે જમવાનું મંગાવી દીધું છે, દહીંનું શાક ને રોટલી. હવે જમીન પછી ટેન્ટ લગાવીએ, પણ આજે પવન બહુ છે, ટેન્ટ લગાવવા બી કાઢો છે. જોઈએ ત્યાં જઈને શું થાય. જમવામાં દહીંનું રાયતું મંગાવ્યું છે અને રોટલી મંગાવી છે. ત્યાં પેટ્રોલ પંપે સાયકલ મૂકીને આવી ગયા છે, સામાન ને એવું. હવે લગભગ જમીન ત્યાં જઈએ. આજ વાવાઝોડું બહુ છે એટલે ટેન્ટ લગાવવા બી કાઢો છે, પણ તો બી ટ્રાય કરીશું. એક તો કરવું જ પડશે, આગળ જાય એવું નહીં, રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ જાય એટલે. કુચાવાડા ગામની અંદર ઇન્ડિયન ઓઇલનો જે પેટ્રોલ પંપ છે ત્યાં આપણને રોકાવાની સુવિધા કરી આપી છે. ત્યાંનો આખો સ્ટાફ છે, એમને હું મલાવરાવું તમને. સુરેશભાઈ ચૌધરી, શ્રવણસિંહ, હિતેશભાઈ, અનુરાગ પટેલ. આખો પેટ્રોલ પંપ છે. તમે સુવિધા લી એના માટે. મારું નામ હા, મારું તો દેવજીભાઈ. દેવજીભાઈ. તમારું? મારું નામ લલિતભાઈ. લલિતભાઈ. તમે જ છો નામ માલિક? હા હા. તો આ લલિતભાઈ છે, એ જ માલિક છે. તે અહીંયા બધા જે યાત્રીઓ આવે છે બધાને સુવિધા આપે છે અને બધું. તો કાલે આપણે કુચાવાડામાં એક પેટ્રોલ પંપ પર રાત્રે રોકાયા હતા. હરેશભાઈએ અત્યારે નાસ્તાની વ્યવસ્થા કરી લીધી છે, જોઈ લો. પાપડી મંગાવી છે, પાર્લે અને ચા મંગાવી છે. આ બેઠા હરેશભાઈ. ના, સુરેશભાઈને કાલનો વિડીયો બનાવો તો આજ ઉઠ્યા મોડા. એક મિનિટ. બોલો હવે શું કહેવું છે તમારે? જે કહેવું હોય કહી દો. હું બધી સેવા આપીશ તમને, રહેવા સગવડ બધી તમારી. નહીં આવતું લાગ બોલતો એવા મેન તકલીફ થઈ જાય. તમે આ બાજુ આવો તો હરેશભાઈ અને સુરેશભાઈ તમને બધી સેવા આવશે આ પેટ્રોલ પંપે કુચાવાડાની અંદર. તો હર હર મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ. તો લગભગ આપણે અહીંથી નીકળશું રાજસ્થાનની બાજુ. કાલે રાત્રે અહીંયા એક પેટ્રોલ પંપે રોકાયા હતા. તો હરેશભાઈ અને સુરેશભાઈ જે અહીંના માલિક છે એમને બધી વ્યવસ્થા કરી આપી હતી આપણે રહેવાની. પહેલાં ટેન્ટ નાખ્યું હતું, પણ એમને કીધું ના ના ટેન્ટ લઈ લો, તમને ખાટલો આપ્યો. તો એમને ખાટલો આપ્યો હતો, ખાટલામાં જ સૂયા હતા રાત્રે. યાત્રાની શરૂઆત કરી દીધી છે આપણે. પેટ્રોલ પંપથી નીકળી ગયા, ચા નાસ્તો એમને કરાવી દીધો હતો મસ્ત હરેશભાઈ અને સુરેશભાઈએ. અને હવે આપણે જઈએ છીએ રાજસ્થાનની બાજુ. લગભગ અહીંયાથી 20 કિલોમીટર જેવી હશે રાજસ્થાનની બોર્ડર. તો આજનો બ્લોગ આપણો ગુજરાતીમાં આવશે. આ ગુજરાતીમાં છેલ્લો બ્લોગ હશે. પછી કાલથી આપણે હિન્દીમાં બ્લોગની શરૂઆત કરીશું. આપણે જવાનું છે ગુંદરી. ગુંદરી લગભગ અહીંથી 10 કિલોમીટર છે. જોઈ લો. તો આપણે જઈશું ગુંદરી બાજુ. આ બાજુ ડાબી બાજુ રસ્તો જાય છે, એ ધાનેરા બાજુ જાય છે. રાજસ્થાન બાજુના જે ગામડા ચાલુ થાય ત્યાં પાછળ વાડા લાગે બધામાં. એમ જો અહીંયા છે સાંતરવાડા. આગળ જે હતું એ કુચાવાડા હતું, પછી આ પાંથાવાડા છે કદાચ. તો બધા રાજસ્થાન બાજુ જેમ જેમ ગામ નજીક આવતો જાય છે બોર્ડર, એમ એમ ગામની નામ પાછળ વાડા લાગે છે. એટલે આપણને થોડો ઘણો આઈડિયા આવી જાય છે. બોર્ડર લગભગ 9 કિલોમીટર જેવી બાકી છે. ડુંગર વિસ્તારની શરૂઆત થઈ ગઈ છે. જોઈ લો પેલી બાજુ રસ્તો દાંતીવાડા જાય છે. તો આપણે આવી ગયા છે ગુજરાતનું લગભગ છેલ્લું ગામ, એટલે કે ગુંદરી. અને ગુજરાતના રાજસ્થાનની બોર્ડર પર જ છે આ ગામ. એટલે અડધું ગામ લગભગ રાજસ્થાનમાં આવી જાય છે અને અડધું ગુજરાતમાં જ આવી જાય છે. એટલે તમે ધાનેરાવાળો હાઈવે પકડો, ડીસા ધાનેરાથી રાજસ્થાનવાળો, તો એમાં ગુજરાતનું છેલ્લું ગામ છે ગુંદરી કરીને. તો ગુંદરી ગામે આવી ગયા છે. અહીંયા એક્ઝેક્ટ આટલા બોર્ડર છે ગુજરાત અને રાજસ્થાનની. ચેકપોસ્ટ તો આગળ જતી રહી, પણ અહીંયા બોર્ડર અહીંયા છે એમ. આટલાથી પેલી બાજુ રાજસ્થાન ચાલુ થઈ જાય છે. તો ફાઇનલી આપણે રાજસ્થાનની અંદર એન્ટર થઈ ગયા છે. હવે અહીંયાથી રાજસ્થાન ચાલુ થઈ ગયું છે.
ફાઇનલી આપણે રાજસ્થાનની અંદર એન્ટર થઈ ગયા છે. વેલકમ ટુ રાજસ્થાનનું બોર્ડ આવી ગયું છે અહીંયા. જઈએ હવે આપણે આગળ આપણી યાત્રાની શરૂઆત કરીએ. રાજસ્થાનની અંદર આપણે આજે પહેલો દિવસ છે. આ બાજુ એક નાનો ડુંગર આવ્યો છે, ત્યાં ઉપર મંદિર કે કંઈ લાગે છે. આ બાજુ જવાની સીડીઓ પણ છે, જોઈ લો. આ બાજુ સીડીઓ છે, જવાની છે ઉપર. અત્યારે હાલ એક જગ્યાએ ઊભો છું, થોડી વાર આરામ કરવા 10-15 મિનિટ. અને થોડા કેળા લઈ લીધા હતા 50 રૂપિયાના, અને થોડો પડીકા લઈ લીધા હતા. ભૂખ લાગે તો નાસ્તો કરતા ભાવ એમ. બધી જગ્યાએ બધી વસ્તુ મળવી પોસિબલ નહીં, એટલે થોડો નાસ્તો હવે સાથે રાખવાનો જ. એટલે કેળા તો રોજ થોડા ખાવાના જ. કારણ કે થોડી તાકાત હોવી બી જરૂરી છે સાયકલ ચલાવવાની. એટલે પેટ્રોલ પંપે ઊભા છે, પાણી પણ બધું છે. અહીંયા નાનો ડુંગર છે, અહીંયા સામે આખી રેન્જ છે પહાડની. આવો રસ્તો આવે એમાં કાઠું પડે, નીચે ડાળ આવે પછી ઉપર ચડવાનું, નીચે ડાળ આવે પછી ઉપર ચડવાનું આવે ને એમાં. જોઈ લો. નીચે તો ઉતરી જશે, પણ ઉપર ચડવા માટે પછી દોરી ચડાવવી પડે, કારણ કે પછી પેન્ડલ વધારે કાઠા થઈ જાય. તો અત્યારે આપણે આવી ગયા છે રાજસ્થાનના રેવદર ગામ છે, અને સિરોહી જિલ્લો છે. અને ત્યાં આપણને એક ભાઈ મળ્યા છે, જે આપણને અહીંયા નાસ્તો કરાવવા લઈને આવ્યા છે. હું તમને એમને મલાવરાવું. આપકા નામ क्या है? क्या? राधे श्याम. राधे श्याम नाम है. और कहाँ से है आप? मैं बाड़मेर से. તો અહીંયા રાજસ્થાનની અંદર એક ભાઈ મળ્યા હતા, જેમને આપણને અત્યારે જમાડ્યા છે. રસ્તામાં બાઇક ઊભી રાખી તો આગળ જતા રહેતા, પણ ત્યાં બી આપણને પાછા લાવ્યા, અને એમને આપણને અહીંયા એક હોટલ છે અહીંયા. આ છે માઉન્ટ આબુ. આ નાની પાછળનો બધો એરિયા માઉન્ટ આબુ છે. આપણે એની પાછળની સાઈડનો જે રોડ છે ત્યાંથી જઈએ છીએ. તો અત્યારે એક પેટ્રોલ પંપ પર આવીને બેઠા છે. ત્યાં પરમિશન માગી છે એમને રહેવાની. એમને કીધું કે હા, રાત્રે તમે તમારે સૂવું જોઈએ તો રાત્રે તમે સૂઈ શકો. તો હજી આપણે રાહ જોઈએ છીએ કે થોડું અંધારું થાય પછી ટેન્ટ લગાવીએ, અને પછી જમવા જઈએ. અહીંયા આગળ એક હોટલ છે, ત્યાં જમી લઈએ. પછી સિરોહી જતાં પહેલાં અનાદર ગામની અંદર એક પેટ્રોલ પંપ મળી ગયો છે, તો ત્યાં ટેન્ટ લગાવવાની પરમિશન આપી દીધી છે. અહીંયા ટેન્ટ લગાવી દીધો છે. તો આપણે છેલ્લો બ્લોગ છે ગુજરાતીમાં, અને કાલથી બધા બ્લોગ હવે હિન્દીમાં રેગ્યુલર આવશે. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.